ભાવનગર મહાનગરપાલિકાના અર્બન મેલેરિયા વિભાગમાં લિંકર વર્કર તરીકે ફરજ બજાવતી અંદાજે 200 ઉપરાંતની મહિલાઓના અર્બન મેલેરિયા ગ્રુપ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપીને પગારમાં વધારો આપવા, ચોમાસા સિવાયની સિઝનમાં લિંક વર્કરોની કામગીરી ન હોય જેથી છૂટા કરી દેવામાં આવે છે તેના બદલે અન્ય કામગીરી સોંપવા, પીએફ વગેરે સરકારી લાભો આપવા, અમારા બાળકો અને પરિવારને આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે મળી શકતા સરકારી લાભો આપવા રજૂઆત કરી હતી। જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જો 10 થી 12 દિવસમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। અને 6 મહિનાની સાહેબ નોકરી આપવામાં આવે છે। અગાઉ અવારનવાર કમિશનરશ્રી, મુખ્યમંત્રી સાહેબ સુધીની રજૂઆતો કરેલી છે। તો આપ સાહેબને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે લોકોનો પગાર વધારો થાય। શ્રી અગાઉના કમિશનરશ્રીને પણ રજૂઆત અવારનવાર કરેલી છે। હવે પછી 8 દિવસમાં નહીં થાય તો પછી અમે આંદોલનો મારા પ્રશ્ન ઉકેલ નથી આવવાનો તો વધારે ખબર પડે છે। હાજી આ નીતિ વિષયક પ્રશ્ન છે ગાંધીનગરમાં લોકોની લાગણી ના સાહેબ પણ ત્યાંથી એવી વાત હતી કે અહીંયાથી ગ્રાન્ટ આપવામાં આવે છે, આ લોકોને પૂરી ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી। ગ્રાન્ટ આની આવે છે, વધારે પગાર માટે સાહેબ આવે છે, તો અહીંયાથી જે તંત્રની જે ઓલી છે એ અમુક અધિકારીઓની ધારાધોરણ મુજબ જે છે આપણને અહીંયાથી જે ધારાધોરણ મુજબ જે છે કામગીરી આપવામાં। મારું નામ રૂપાબેન ટેભાણી। અમે અર્બન મેલેરિયા વિભાગમાં લિંકર તરીકે કામગીરી કરીએ છીએ। અમારો પગાર વધારવા માટે ને અમારા 11 મહિનાના કોન્ટ્રાક્ટ માટે અમે આવ્યા છીએ, કમિશનરશ્રી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। જો અમારી માંગણી 10 દિવસથી 12 દિવસમાં સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું।